સૌથી પહેલા સાહેબ આપણે એક્સપોર્ટર છીએ સાહેબ, આપણે ઓર્ડર મેળવશું, ઓર્ડર મળી ગયો એટલે આપણે ખુશ થઈ જશું. શું કામ? કે આપણને એક્સપોર્ટ કરવાનું છે આંતરરાષ્ટ્રીય વેપારના ભાગરૂપે, વિદેશ વેપાર તરીકે. પણ યસ સાહેબ, આપણને શું કરવું પડશે સાહેબ? આપણને પરવાનો લેવો પડશે કે ભાઈ આ બધી વસ્તુ આપણે એક્સપોર્ટ આટલી ક્વોન્ટિટીની અંદર કરી શકીએ છીએ કે નથી કરી શકતા. કારણ કે ભારત સરકારે અમુક કોટા પદ્ધતિ, કોટા સિસ્ટમ જેને આપણે કહીએ એ રાખી છે કે તમે એનાથી વધારે કોટો જે છે એ એક્સપોર્ટ ન કરી આપણે પરવાનો મેળવ્યો. પરવાનો મેળવ્યા બાદ સાહેબ અમે જે છે ને માલ કલેક્ટ કરશું કે ભાઈ અમે જે પણ વસ્તુ મોકલવા માંગીએ છીએ સાહેબ એને અમે વ્યવસ્થિત બધી જગ્યાએથી લઈ તૈયાર કરશું. એ તૈયાર કર્યા બાદ શું કરશું સાહેબ? આપણે પૈસાનો વિચારશું કે ભાઈ આના ઉપર પૈસા મળશે તો કેમ મળશે. જો આ બધી વસ્તુ આપણે સમજીએ છીએ, પૈસા અંગે સાહેબ આપણે વિચારી લીધો કે ભાઈ આટલા પૈસા જે છે આપણને આ કરન્સી આવવાનું છે, આરબીઆઈ ની મંજૂરી મળી ગઈ, આરબીઆઈ કીધું ભલે ઓકે ડન કરો. પણ સામેવાળી જે વેપારી છે એની શાખ આપણે ચેક કરશું, સદ્ધરતા ચેક કરશું કે સદ્ધર છે કે નથી. તો આમ 5 સ્ટેપની અંદર સૌથી પહેલો ફેસ આપણે સાહેબ ક્લિયર કરી લીધો. આમ મગજમાં ફિટ રાખજો.